નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના ભારતીય અધ્યક્ષ રાજુલા જાફરાબાદ શહેરની મુલાકાતે. રાજુલા શહેરમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના ભારતીય અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયા રાજુલા જાફરાબાદ શહેરના પ્રવાસે આવેલ. જે ડૉક્ટર પ્રવીણ તોગડિયા સ્થાપક આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ નિર્મલશ્રી ખુમાણ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી સુરેશભાઈ સોલંકી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ જીલુભાઈ વાળા તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી જિલ્લા ટીમ રાજુલા મુકામે અશોકભાઈ દાખરાને ત્યાં આવેલા અને સાંજના ભોજન સમારંભનો કાર્યક્રમ અશોકભાઈ દાખરાને ત્યાં રાખેલ અને ધર્મસભાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. તેમજ રાજુલા શહેરમાં નીતિનભાઈ પંડ્યાના દુઃખદ અવસાનના સમાચાર મળતા આ સમગ્ર ટીમ નીતિનભાઈ પંડ્યાના ઘરે જઈ અને પરિવારજનોને સાંત્વના પાઠવેલી. સાથે હોટલ લોટ્સના માલિક મનુભાઈ દાખડા તેમજ ધીરુભાઈ દાખડા દ્વારા સન્માન કરવામાં આવેલું હતું. ત્યારબાદ નાગેશ્રી મુકામે બાવકુભાઈ વાળાને ત્યાં પણ સન્માન કાર્યક્રમ કરવામાં આવેલો હતો. ત્યારબાદ નાગેશ્રી અમર હોટલ અને રેસ્ટોરન્ટમાં ઢોલ શરણાઈ અને ઘોડાઓ લઈને લખુભાઈ વરુ અને લાલભાઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા દેશમાં ગામડે ગામડે ને શહેરની ગલીઓમાં દર અઠવાડિયે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસા ચલાવવા અને હનુમાન ચાલીસા દ્વારા ત્યાંના 200-500 કુટુંબની સુરક્ષા, સમૃદ્ધિ, સન્માન, સ્વાસ્થ્ય, ગરીબોને અનાજ, ડોક્ટર આવી મોટી સેવાઓ આપી એની રાજુલામાં યોજના બનાવવા માટે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના બધા જ કાર્યકર્તાઓ એકઠા થયા છે. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.